નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 31 ડિસેમ્બર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો વેધર એનાલિસ્ટ અશોક પટેલે ફરીવાર 31 થી લઈને 6 જાન્યુઆરી સુધી ઠંડીને લઈને મોટી આગાહી કરી છે। 4 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ઠંડીમાંથી રાહત મળશે, સાથે જ 5-6 તારીખથી ફરીવાર ઠંડીનો ચમકારો જોવા મળે તેવી સંભાવના છે। તો તેની વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। આવતીકાલથી એટલે કે આજથી ઠંડીમાં ઘટાડો થશે, તો તારીખ 4-5 જાન્યુઆરી ફરી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે તેમ વેધર એનાલિસ્ટ અશોક પટેલે જણાવ્યું છે। તેઓએ જણાવ્યું છે કે હાલમાં વિસ્તાર વાઇઝ ઠંડીનો માહોલ છે। ઘણા વિસ્તારોમાં નોર્મલથી નીચું તો ઘણા વિસ્તારોમાં નોર્મલથી ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે, પરંતુ લગભગ તમામ સેન્ટરોમાં મહત્તમ તાપમાન નોર્મલથી ઊંચું જોવા મળી રહ્યું છે, જેમાં અમદાવાદમાં 13 ડિગ્રી, રાજકોટમાં 11 થી 1 ડિગ્રી નીચું, અમરેલીમાં 14 એવી રીતે તાપમાન નોંધાઈ રહ્યું છે। વેધર એનાલિસ્ટ અશોક પટેલે તારીખ 31 થી લઈને 6 જાન્યુઆરી 2025 સુધીની આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ 6 જાન્યુઆરી 2025 થી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। પવનો મુખ્યત્વે ઉત્તર પૂર્વના ફૂંકાશે। 3 જાન્યુઆરી સુધી પવનની ઝડપ સામાન્ય જોવા મળે તેવી સંભાવના છે। 4 થી 6 જાન્યુઆરી દરમિયાન પવનની ઝડપ 5 થી લઈને 15 કિલોમીટરની હાલ તો જોવા મળી શકે છે, જ્યારે તારીખ 4 થી લઈને 5 જાન્યુઆરીના અમુક સમયે પશ્ચિમ દિશાના પવનો જોવા મળી શકે છે। મોટાભાગના દિવસોમાં આકાશ એકદમ ચોખ્ખું રહેવાની સંભાવના છે। હમણાં કોઈ હવામાનમાં પલટા હોવાની તેવી પણ શક્યતા હાલ જોવા મળતી નથી। 4 અને 5 તારીખના રોજ ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે કચ્છ બાજુ સામાન્ય ઝાકળની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે। મોટાભાગના ગુજરાતમાં નોર્મલ તાપમાન 11 થી 13 ડિગ્રી જોવા મળશે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 11 ડિગ્રી તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તારીખ 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીના ન્યૂનતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો જોવા મળશે આગામી દિવસમાં, જ્યારે 2 થી 4 જાન્યુઆરી દરમિયાન વધુ 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે, એટલે કે 4 તારીખ સુધી તાપમાનમાં વધારો જોવા મળે તેવું તેમણે જણાવ્યું છે। આ સાથે જ 5 થી લઈને 6 જાન્યુઆરીના રોજ ન્યૂનતમ તાપમાનમાં ફરીવાર 3 થી લઈને 5 ડિગ્રીનો મોટો ઘટાડો જોવા મળી શકે છે, ત્યારે રાતનું લઘુત્તમ તાપમાન ફરીવાર 9 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેના કારણે ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેટલું મજબૂત છે એટલી ઉત્તર ભારતના ભાગોની અંદર ભારે હિમવર્ષા થવાની સંભાવના છે, જેના કારણે લેહ લદ્દાખ, જમ્મુ કાશ્મીર સહિતના ભાગોની અંદર હિમવર્ષા પણ શરૂ છે, વરસાદ પણ શરૂ છે, જેના ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ત્યાંના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચશે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર ઠંડીનું જોર વધી શકે છે, જેને કારણે ઉત્તર ગુજરાતના જે વાવ, થરાદ, ડીસા, અંબાજી, આબુ સહિતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના 5 જિલ્લાની અંદર તાપમાન ફરીવાર નીચું જવાની સંભાવના છે। કચ્છના નલિયા સહિતના ભાગોની અંદર તાપમાન ઘણું નીચું જઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નોર્મલ કરતાં તાપમાન ઘણું નીચું આવે તેવી સંભાવના છે। ત્યાં પણ સારી એવી કડકડતી ઠંડી જોવા મળશે। મધ્ય ગુજરાતમાં પણ સારી કડકડતી ઠંડી જોવા મળી શકે છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ